અંદરની સાઈડ જો હાલ સાફ ચાલે ને કંપની તો ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ વધી જાય. ત્યારથી જે સેન્ટર બેરિંગની જરૂર જ નહીં પડતી. 2 વર્ષ થયા છે, આ ત્રીજી ચોથી બેરિંગ ગઈ છે. તો કેમ છો ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આજે જો અમારા ટ્રેક્ટરમાં તકલીફ થઈ છે, સમસ્યા આવી છે. 4x4ની બેરિંગ ગઈ. જોઈ શકો છો અમારા જોડે મહિન્દ્રા યુઓ ટેક પ્લસ 405 DI 4 વ્હીલ ડ્રાઈવ. એમાં આ સેન્ટર બેરિંગ ગઈ છે. 2 વર્ષ થયા છે, આ ત્રીજી ચોથી બેરિંગ ગઈ છે. બેરિંગ બહુ જાય છે. મહિન્દ્રા કંપનીની વિનંતી છે એક કે આ બેરિંગ મેં સુધાર કરે, કાં તો ગ્રીસ કરવાનું આપે, કાં તો ઓઇલમાં ડૂબેલી હાલે. 2-3 કંપની છે જે આ શાફ્ટ છે ને એની લંબાઈ ઓછી હાલે છે, જે સેન્ટર બેરિંગની જરૂર જ નહીં પડતી. કંપનીને કંઈ એવું કંઈક કરો, આ ખેડૂત વધારે હેરાન થાય છે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. બેરિંગ બદલી આજે. તો પહેલાં તો આ ચીરા પિન છે લોક માટે, 2 સાઈડ આવે છે. એક નીકળી ગઈ, એક જ કાઢવાની. આ 2 કપલર આવે છે, આ સાઈડ અને પેલી સાઈડ એક જ કાઢવાની. જો આ રીતનું અહીં છે ડિફ્રેશનનું કનેક્શન શાફ્ટ. અહીંયા બેરિંગના 2 બોલ્ટ લાગેલા છે. બહાર ચાલે 2 બોલ્ટ કાઢવા પડશે પહેલાં. જોઈ શકો છો જો 2 બોલ્ટ નીકળી જાય. કોઈ જોડે હોય 405 તો એ કમેન્ટ કરજો, એમને આ તકલીફ આવે છે કે નહીં આવતી. કોણ પડલિંગ વાળાનો વધારે આવે? અમારે કદાચ અમે જે ગાણિયામ પડલિંગ કહેવાય એમાં ચલાવીએ છીએ. એના કદાચ પાણી અંદર જતું હોય એના કારણે કવર અહીં હોય છે. આ તો અમને બેરિંગ ગઈ એટલે કાઢી નાખ્યું છે અમે કવર. એવું નથી કે અમે કવર વગર ચલાવીએ. પાછો ધક્કો માર, પાછો નહીં વાગતો. ઓઇલમાં ડૂબેલું કે એન્જિનની અંદર સાફ આવે. અંદરની સાઈડ જો હાલ સાફ ચાલે ને કંપની તો ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ વધી જાય. જોઈ શકો છો બેરિંગની હાલત. ખેડૂત કેટલી ઘડીએ હેરાન થાય, પ્લસ પૈસા ઘડીએ કાઢે. ખરી સિઝનમાં આવું થાય તો એની સિઝને જાય અને હેરાન પણ થાય. પ્લીઝ વિડીયોને શેર કરજો. મહિન્દ્રા કંપનીને ટેગ કરો, જેથી કદાચ જોવે હોય તો સુધારો કરે. ઓર્ડર તો લાવ્યા નહીં એટલે આવું જ નાખવું પડશે. આ સપોર્ટ છે બેરિંગના. હાલત બેરિંગની જોઈ શકો છો. આ બેરિંગ અહીંયા કઈ જગ્યાએ નિપલ વિપલ કશું હાલી નથી, નવી માલ્યું છે. પ્લસ કે નિપલ હાલી હોય તે છતાં પણ ગ્રીસ ના થાય એનું કારણ છે કે કવર જે આવે છે પ્લાસ્ટિકના એ કાઢવા પડે, એમાંય બહુ મહેનત છે. એટલે પ્લીઝ કંપની રિક્વેસ્ટ છે, આ નવી લાયા અમે જાપાન. 1000 રૂપિયા મારી કઈ 1000 રૂપિયા લીધા છે આના. કદાચ આ હોલ પણ આના ઇન્જેક્શન જેવું લાવવું પડે ગ્રીસ કરવા માટે તો થાય. અને કવર તો કાઢવું જ પડે, એમાંય સમય બગડે. પ્લીઝ કંઈક નવું કરો જે ખેડૂત હેરાન ના થાય. જો દોસ્તો સાફ કરી દીધું છે એનો કવર. હવે આને બેસાડીએ. આ રીતનું ફિટ થઈ જાય.
પણ તો એ બધું ઓઇલ બોઇલ વાળું ચોપડું ચાલશે. રૂકી જવાનું બેલેન્સર. કોઈ મેકેનિક જોતા હોય તો કહેજો, કયા કારણથી આવું થાય છે. કે ખરા પડલિંગમાં ગાડી જેમ કાઢી કરે પાઈ પડે છે. નાખી દે આવું જાય બાબુ ડાઉન કર ઊંચું કર આમ પેલું નાખી દે એનું હેજી અટકાઈ ને ગમે તે એક સાઈડ કરી દઉં પેલા. એમ તો કહું ન્યો આવે ઊંચું કરો થોડું. મારે તો ધક્કો મારે પણ બહાર કાઢ લે. દોસ્તો આવી ગયું છે આ બાજુ. અહીંયા પણ આ લીકેજ પ્રોબ્લેમ તું આપણે સમસ્યા હલ નથી થતો આનો પણ. અહીંયા ઓઇલ સીલ ગયેલી તમે બેસાડી પણ આ જે હોલ છે અહીંયા આવી ગયો, ત્યાંથી બોલ્ટથી નીકળે છે. આવી ગયું જો કપલર બેસાડી દીધું છે મેં બે સાઈડ. અહીંયા ચીરાપીને બે બાજુ બેસાડવાની બાકી છે. આ સેન્ટર બેરિંગ રીતનું બેસાડી છે. તો દોસ્તો જોઈ શકો છો કવરને બેરિંગ બેસાડી દીધી. આ બાજુથી આવશે બોલ્ટ. અહીંયા બે બોલ્ટ ઉપર છે. પેલો સપોર્ટ છે એનો કાળા કલરનો આવી ગયો. એલંકી બોલ્ટથી ટાઈટ થઈ જાય જે ખસે ના. તમારી જોડે 405 કે 475 કે યુઓ સિરીઝનું ટ્રેક્ટર હોય તો 4x4 તો કોમેન્ટ કરજો. 1000-2000 કલાક ફરી હોય ને આવું તકલીફ આવી હોય તો. થાકી છે એમ કે અમારા સાંસોલીના કારીગર છે, તમારે રિપેર કરાવવું હોય તો આવી જજો. 72-028-57-590 નંબર છે. પેનલ આવી ગઈ છે. કવર બેસાડવી ખોલવું પડશે ને. ઓવર પછી દોસ્તો અહીંયા અમે આ ઓઇલ બદલવાનું છે એટલે આ રિપેર કરવાનું છે હજુ, એટલે કવર બેસાડ્યું નથી કેમ કે આ ઓઇલ ચેન્જ કરવાનું થયું છે એટલે પાછું આ કાઢવું પડશે શાફ્ટ. ગિયર ઓઇલ બધું ચેન્જ કરવાનું થઈ ગયું છે. ટુ વ્હીલ ડ્રાઈવ કરતાં 4 વ્હીલ ડ્રાઈવનું થોડુંક મેન્ટેનન્સ વધારે છે પણ બેનિફિટ પણ છે. બાજુ પોન લે બાજુ પોન લે